શોભિત ગર્ગ જે અમારે ત્યાં ગવર્મેન્ટ ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલ જામનગરમાં એ છે તરીકેની કામગીરી બજાવે છે. એ છે એની જે નિમણૂક છે એ NHM એટલે કે નેશનલ હેલ્થ મિશન ગાંધીનગર દ્વારા થતી હોય છે અને છેલ્લા 2.5 વર્ષથી જીજી હોસ્પિટલ ખાતેથી ડેપ્યુટેશન પર હતા. અમે એમને સ્ટાફની અછત હોવાથી કાયમી સ્ટાફની અછત હોવાથી આરકેએસને લગતી તમામ કામગીરી કરવાનું સોંપેલ અને એને છેલ્લા 3 મહિનામાં અમારા ધ્યાન પર જ્યારે આવ્યું તો એ પ્રમાણે અમે રેકર્ડ તપાસતા છેલ્લા 3 મહિનામાં નાણાકીય ઉચાપાત કરી અને પોતાના એકાઉન્ટમાં આરોગ્ય કલ્યાણ સમિતિના ફંડમાંથી પૈસા ટ્રાન્સફર કરાવેલ છે. મેં એમના પર મુકેલ વિશ્વાસનો વિશ્વાસઘાત કર્યો હોય એવું મને જણાઈ રહ્યું છે. બાકીની વધુ તપાસમાં ખ્યાલ આવી શકે. અને એણે અમારી સમક્ષ કબૂલ્યું છે કે આ પૈસા મેં મારા એકાઉન્ટમાં હું કરજમાં ડૂબી ગયો હોવાથી આ કરેલ છે. કુલ 1,36 લાખ જેટલી અમાઉન્ટ એણે જુદા જુદા ચેક દ્વારા પોતાના ખાતામાં ટ્રાન્સફર કરેલ છે, બેંક ઓફ ઇન્ડિયા ખાતેના પોતાના ખાતામાં.